વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામમાં મોટા સમાચાર સામે આવ્યા છે। જય આદિવાસી સેના દ્વારા આદિવાસી કુળદેવી ગણી કંસરી યામોગી માતાજીની આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 18 જાન્યુઆરી 2026 રવિવારના રોજ સાંજે 7:30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રાચીન અને કુદરત આધારિત પરંપરાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। આદિવાસી આરતી કુદરતી નિયમ મુજબ જમણા ફેરામાં કરવામાં આવે છે, કારણ કે કુદરતની રચના સ્વયં જમણા ફેરા પર આધારિત છે। જેમ કે ગ્રહો સૂર્યની આસપાસ જમણા ફેરામાં ફરે છે। વેલા, વંટોળિયા, કરોડિયાની ઝાડી, પાણીનો ભવરો, મોરનું નૃત્ય, પક્ષીઓના માળા તેમજ સાપનું વીંટાળવું આ તમામ કુદરતી રચનાઓમાં જમણા ફેરાની પરંપરા સ્પષ્ટપણે જોવા મળે છે। આ પરંપરા આદિવાસી સમાજના દૈનિક જીવનની અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે। લગ્ન ફેરા હોય કે હોળીના ફેરા, અંતિમ સંસ્કાર, નૃત્ય, દેવપૂજા કે પરંપરાગત કામકાજ બધું જ જમણા ફેરા મુજબ કરવામાં આવે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી કુદરતી આરતીમાં ભવ્ય ભાગ લીધો હતો। સમગ્ર ગામમાં ભક્તિ અને આસ્થાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। કાર્યક્રમના અંતે જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ શ્રી વસાવા મહેશભાઈ સોમાભાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું।